નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અમિત પટેલ આપ સૌનું મારી YouTube ચેનલ અમિત પટેલ સર ફિઝિક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ 12 પરમાણુની અંદર લાસ્ટ ટોપિક ની આજે આપણે વાત કરવાની છે. એક ઉર્જા સ્તરો અને બીજું બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓ જોવાના છે. ઉર્જા સ્તરોની અંદર આયનીકરણ ઉર્જા અને ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય એની વાત કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ દીકરાઓ આપણે ઉર્જા સ્તરોથી. ચાલો ધ્યાન આપજો. અહીંયા બે ટોપિક અહીંયા જોવાના છે. એક આયનીકરણ ઉર્જા કોને કહેવામાં આવે અને ઉત્તેજિત અવસ્થા કોને કહેવામાં આવે. અને અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ એ હાઇડ્રોજન પરમાણુ માટેની વાત કરીએ છીએ. અને હાઇડ્રોજન પરમાણુ માટે આ ઉર્જાનું જે સૂત્ર છે -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એને અનુરૂપ જુદી જુદી કક્ષાઓ માટે આ સૂત્ર પરથી ઉર્જાની ગણતરી કરી, બરાબર, એ જુદી જુદી કક્ષાઓની અંદર એનું ઉત્તેજિત અવસ્થાઓ અને આયનીકૃત, બરાબર, એ શું છે તેની વાત કરવાની છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા ક્યાં હોય? n બરાબર 1 પાસે હોય. આપણે જુદી જુદી કક્ષાઓની વાત કરવામાં આવે તો આ ન્યુક્લિયસ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, સમજ પડે છે? આ n બરાબર 4 ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા જે આપણે n બરાબર 1 હોય અને એ કક્ષામાં ભ્રમણ કરતા એ ઇલેક્ટ્રોન માટે એ પરમાણુની જે ઉર્જા હોય છે એ લઘુત્તમ અને મહત્તમ ઋણ મૂલ્ય કહી શકીએ એટલી હોય છે. અને n બરાબર 2, 3, 4 એનું ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય શું હોય છે? નાનું હોય છે. અને જેમ જેમ બહારની કક્ષાઓમાં આપણે જતા જઈએ છીએ તેમ તેમ એ વધુને વધુ એ નિરપેક્ષ મૂલ્યની વાત કરવામાં આવે એ વધુને વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ધરા અવસ્થા કોને કહેવાય એની હું વાત તમને કરી દઉં છું કે પરમાણુની નિમ્નતમ અવસ્થાને આપણે ધરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ પરમાણુની નિમ્નતમ અવસ્થાને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? આ ધરા અવસ્થા કહેવામાં આવે છે. એટલે કે n બરાબર 1 જે છે, બરાબર, અને તેમાં ઊર્જા એની લઘુત્તમ હોય છે અને તેમાં આ લઘુત્તમ ઊર્જા શું દીકરાઓ હોય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન સૌથી નાની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં અહીંયા ભ્રમણ કરે છે. લઘુત્તમ નિમ્નતમ અવસ્થા ધરાવતી કક્ષા એટલે લઘુત્તમ ત્રિજ્યા ધરાવતી કક્ષાની અંદર એ પરિભ્રમણ કરે છે, જેને આપણે બોહરની ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે n બરાબર 1 અને એને કક્ષીય ત્રિજ્યાને અનુરૂપ બોહરની કક્ષીય ત્રિજ્યા તરીકે આપણે લીધું હતું. અને આ અવસ્થાની અંદર આજે ધરા અવસ્થાની વાત કરવામાં આવે તો એ ધરા અવસ્થા માટે આપણને જે ઉર્જા મળે છે એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ દીકરાઓ મળે છે, બરાબર. આથી આપણે હાઇડ્રોજન માટેની વાત કરીએ છીએ. હાઇડ્રોજનની ધરા અવસ્થામાં રહેલા એટલે કે ન્યુક્લિયસની તદ્દન નજીક રહેલી કક્ષા જે n બરાબર 1 છે એમાં હાઇડ્રોજન પરમાણુ માટે લઘુત્તમ ઊર્જા ધરા અવસ્થામાં તે ઊર્જા કેટલી હોય છે? -13.6, બરાબર. અને આ જે ઊર્જા આપણને મળે છે એને E1 ગણી લેવું તો આ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂરિયાત પડે, જે
જેની કુલ ઉર્જા એટલે થઈ જશે 0 અને ઇલેક્ટ્રોન સીધો ધરા અવસ્થામાંથી ક્યાં જતો રહેશે આ n બરાબર ઇન્ફાઇનાઇટ કક્ષામાં એટલે આપણે અહીંયા લખવું હોય કે હાઇડ્રોજન પરમાણુની અહીં મેં લખું છું આ હાઇડ્રોજન પરમાણુની આ ધરા અવસ્થામાંથી n બરાબર 1 હોય બરાબર છે એ ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને આ મુક્ત કરવા માટે જરૂરી આ લઘુત્તમ ઊર્જા બરાબર છે એ કેટલી છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને તેને બરાબર મેં લખી રહ્યો છું ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને તેને હાઇડ્રોજન તેને આપણે લખવું હોય તો આ હાઇડ્રોજન પરમાણુ માટે શું કહેવામાં આવે છે દીકરાઓ આયનીકરણ ઊર્જા કહે છે માઇન્ડમાં કઈ સમજ પડે છે જે તે કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરવું એટલે એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન n બરાબર ઇન્ફાઇનાઇટ કક્ષામાં જતું રહેશે એટલે ધરા અવસ્થા એટલે કે n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા હોય તો n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોન -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ધરાવે એટલે એને મુક્ત કરવા માટે એટલી જ ઊર્જા પણ ધન સ્વરૂપે કે જેથી એની કુલ ઊર્જા 0 થઈ જાય એટલે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા આપે તો સીધો એ ઇલેક્ટ્રોન આયનીકરણ કરી ક્યાં જતો રહેશે n બરાબર ઇન્ફાઇનાઇટ કક્ષામાં એ જ પ્રમાણે n બરાબર 2 કક્ષા માટેની વાત કરવી હોય કોના માટે દીકરાઓ લખો છું તો n બરાબર 1 માટે આપણે આ આયનીકરણ ઊર્જાની વાત કરવી હોય તો એ આયનીકરણ ઊર્જા +3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે સમજ પડે છે n બરાબર 3 બરાબર n બરાબર 3 માંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો એના માટે આ n બરાબર 3 માટે આયનીકરણ ઊર્જાની વાત કરવી હોય તો +1.11 ઇલેક્ટ્રોન વોલ્ટ n બરાબર 4 માટેની વાત કરવી હોય તો તમને આવે છે +0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની દીકરાઓ આપણને અહીંયા શું થાય છે જરૂર પડે છે એટલે આયનીકરણ ઊર્જા એટલે ઇલેક્ટ્રોનને તેની બંધન અવસ્થામાંથી મુક્ત કરવા માટે જરૂરી એવી લઘુત્તમ ઊર્જાને આયનીકરણ ઊર્જા કહેવામાં આવે છે એને અનુરૂપ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા +13.6 n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઊર્જા +3.40 n બરાબર 3 માટે +1.11 n બરાબર 4 માટે +0.85 મળે છે ચાલો અને હવે આપણે ઉત્તેજિત અવસ્થાઓની વાત કરીએ છીએ અત્યારે જે વાત કરી આયનીકરણ ઊર્જાની હવે મેં તમને વાત કરી દેઉં છું ઉત્તેજિત અવસ્થા ઉત્તેજિત અવસ્થા એટલે ઓરડાના તાપમાનની વાત કરવામાં આવે રૂમ ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુના મોટા ભાગના ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં હોય છે બરાબર અને હાઇડ્રોજન પરમાણુમાં કોઈ ઇલેક્ટ્રોન અથડામણ જેવી પ્રક્રિયા કરી ઊર્જા પ્રાપ્ત કરે ધરા અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન અંદર અથડાય અને ઊર્જા પ્રાપ્ત કરે અને ત્યારે પરમાણુ એની ઊર્જાની અંદર વધારો થાય છે અને ત્યારે એ નિમ્ન ઊર્જા ધરાવતી કક્ષામાંથી વધારે ઊર્જા ધરાવતી કક્ષાની અંદર શું કરે છે સંક્રાંતિ કરે છે તો એને એની ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા જે વાત કરવામાં આવે કે ઉચ્ચ અવસ્થા પર લઈ જવા માટે એટલે અહીંયા આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન જ્યારે નિમ્ન ઊર્જા ધરાવતી
કક્ષામાંથી ઊર્જા મેળવી ઉચ્ચ ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તેનું ઉત્તેજન થયું અથવા તો તેને કહી શકાય છે, એને શું કહી શકાય છે? ઉત્તેજિત. સંક્રાંતિ કરે ત્યારે તેને ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે છે. ચાલો તો કેલ્ક્યુલેશન કરીએ કે માની લેવો આપણે અહીંયા ઇલેક્ટ્રોનને પ્રથમ ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા માટેની વાત કરવાની છે, બરાબર છે? તો એને આપણે કેવી રીતે અહીંયા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ? તો અત્યારે આપણો ઇલેક્ટ્રોન ક્યાં છે? એટલે અહીંયા લખો છો આ ઇલેક્ટ્રોનને n બરાબર 1 કક્ષામાંથી n બરાબર કઈ આ બે કક્ષામાં, બરાબર? ઇલેક્ટ્રોન n બરાબર 1 કક્ષામાંથી n બરાબર 1 કક્ષામાં જાય ત્યારે તેને એનું શું કહેવામાં આવે છે? પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહે છે. અને તે માટે જે જરૂરી ઊર્જાની વાત કરવાની છે દીકરાઓ, તો ઇલેક્ટ્રોન અહીંયા E1 કક્ષામાંથી ક્યાં જાય છે? E2 કક્ષાની અંદર. એટલે અહીંયા થશે E2 E1. E2 ની કિંમત છે -3.40 માઈનસ પ્લસ 13.6. એટલે દીકરાઓ આપણને અહીંયા જે ઊર્જા મળશે એ કેટલી મળે છે? 10.2 ઇલેક્ટ્રોન. કેટલી મળે છે? 10.2 ઇલેક્ટ્રોન. એટલે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જ્યારે n બરાબર 2 કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે. એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી એટલે કે n બરાબર 1 કક્ષામાંથી ક્યાં સંક્રાંતિ કરે? n બરાબર 2 માં. તો એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા તરીકે દીકરાઓ આપણે લઈ શકીએ છીએ. ચાલો એ જ પ્રમાણે અહીંયા આ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટેની વાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી n બરાબર 3 કક્ષાની અંદર સંક્રાંતિ કરે -1.51 પ્લસ 13.6 અને એની બાદબાકી કરવામાં આવે તો આપણને જવાબ મળે છે 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ દીકરાઓ મળે છે. એટલે કે અહીંયા ધરા અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાનું શોષણ કરીને આ n બરાબર 3 કક્ષાની અંદર જઈ શકે. અને જ્યારે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી n બરાબર 2 માં સંક્રાંતિ કરે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. ધરા અવસ્થામાંથી n બરાબર 3 ની અંદર સંક્રાંતિ કરે તો એને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. ધરા અવસ્થામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે તો એને તૃતીય ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ ઊર્જા સ્તરોની અંદર આયનીકરણ થવું એટલે છૂટું પડવું એટલે ઇલેક્ટ્રોનને જે તે કક્ષામાંથી મુક્ત થાય એ n બરાબર ઇન્ફાઇનાઇટ કક્ષામાં જતું રહે અને ઉત્તેજિત થવું અને કઈ કક્ષામાં જાય છે એને અનુરૂપ એની ઉત્તેજિત અવસ્થાઓ નક્કી કરવામાં આવે છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ વ્યવસ્થિત રીતે ઊર્જા સ્તરોની અંદર આયનીકરણ ઊર્જા અને ઉત્તેજિત અવસ્થાઓની તમને વાત કરી છે. એટલું જોઈ લો અને ત્યાર પછી આપણે પરમાણુ મોડેલની મર્યાદાની વાત કરવાની છે દીકરાઓ. ઓકે, જોઈ લો વાતો. ચાલો આ વ્યવસ્થિત રીતે તમારે જોઈ લેવાનું છે. અને હવે આપણે બોહરના પરમાણુ મોડેલની મર્યાદાઓની વાત કરવાની છે.
અગત્યનો આ પણ આપણે સવાલ લઈ શકીએ છીએ, બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકાય છે. તો બોહરના પરમાણુ મોડેલની મર્યાદાની વાત કરવામાં આવે તો એમાં પહેલી મર્યાદા એવી છે કે બોહર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુઓને લાગુ પડે છે. બરાબર છે, અહીંયા લખવું હોય તો બોહર મોડેલ આ હાઇડ્રોજન જેવા પરમાણુઓને, બરાબર છે, લાગુ પડે છે. હાઇડ્રોજન જેવા, હાઇડ્રોજન એટલે ખબર ને, વનેચવા, એને લાગુ પડે છે. બરાબર છે, તેને ફક્ત 2 ઇલેક્ટ્રોન ધરાવતા, જો આપણે હિલિયમ માટેની વાત કરવામાં આવે તો એને પણ લાગુ પાડી શકાતું નથી. એટલે અહીંયા લખી શકીએ તેને ફક્ત આ 2 ઇલેક્ટ્રોન ધરાવતા, કેટલા? 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ જેવા, આ હિલિયમ જેવા પરમાણુઓ સુધી પણ, હિલિયમ જેવા આ પરમાણુઓ સુધી પણ લાગુ પાડી શકાતું નથી. ઓકે, એટલે આ પહેલી એની મર્યાદા છે. એની અંદર જો આવે છે, જરા જોતા જાઓ કે હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે. 1 ઇલેક્ટ્રોન ધરાવતા, 2 ઇલેક્ટ્રોન ધરાવતા આપણે માત્ર હિલિયમ પરમાણુને પણ આ બોહર મોડેલ આપણે લગાવી શકતા નથી. એની અંદર દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની સાથે જ નહીં પણ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ આંતરક્રિયા કરે છે. તે હકીકતમાં જ મુશ્કેલીઓ રહેલી છે. બરાબર, એટલે બોહર મોડેલ અનુસાર એની મર્યાદાની વાત કરવામાં આવે તો દરેક ઇલેક્ટ્રોન આ ધન વિદ્યુતભારિત, બરાબર, ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની સાથે જ નહીં, આ ન્યુક્લિયસની સાથે જ નહીં પરંતુ પણ બીજા બધા પણ આ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ, બરાબર, બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ તે આંતરક્રિયા કરે છે અને જે હકીકતમાં શું છે, મુશ્કેલી રહે છે. બરાબર, અને તે આ હકીકતની વાત કરવામાં આવે તો એ હકીકતમાં જ શું રહેલી છે, મુશ્કેલી રહેલી છે. હજી પહેલો મુદ્દો આવે છે કે દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની સાથે જ નહીં પરંતુ બધા જ ન્યુક્લિયસોની સાથે આંતરક્રિયા કરે છે અને બોહર મોડેલ એ સમજાવી શકતું નથી. બરાબર, ચાલો હવે બોહર મોડેલની વાત કરીએ છીએ તો અહીંયા આ બોહર મોડેલ, બરાબર, એની રચનામાં, બોહર મોડેલની રચનામાં ધન વિદ્યુતભારિત, બોહર મોડેલની વાત કરવામાં આવે તો એની રચનામાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ, ધન વિદ્યુતભારિત આ ન્યુક્લિયસ અને એની સાથે, બરાબર, ઇલેક્ટ્રોન વચ્ચેનું ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે વિદ્યુતીય બળ, બરાબર, સંકળાયેલું છે. ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુત બળ શું છે, સંકળાયેલું છે. બરાબર, તે બહુ ઇલેક્ટ્રોન, બરાબર, તે બહુ ઇલેક્ટ્રોન પરમાણુની વાત કરવામાં આવે એમાં દેખાતા ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળોનો સમાવેશ કરતું નથી. એટલે અહીં લખી શકીએ કે આ તો આપણને ખબર છે તે બહુ ઇલેક્ટ્રોન પરમાણુઓમાં દેખાતા, બહુ ઇલેક્ટ્રોન પરમાણુઓમાં આ
દેખાતા ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળોને સમાવેશ કરતું નથી. આ પહેલી મર્યાદા છે, ધ્યાનથી જોજો. શું કહેવામાં આવ્યું? બોહેર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુઓને લાગુ પડે છે. ફક્ત 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમની વાત કરવામાં આવે તો એને પણ આપણે લાગુ પાડી શકાતું નથી. દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની સાથે જ નહીં પરંતુ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ આંતરક્રિયા કરે છે અને તે બોહેર મોડેલ સમજાવી શકતું નથી. બોહેર મોડેલની રચનામાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જ વિદ્યુત બળ ગણેલું છે, પરંતુ એ ઇલેક્ટ્રોન વચ્ચેને લાગતા વિદ્યુત બળોને સમાવેશ કરી શકતું નથી. એ બોહરના પરમાણુ મોડેલની શું છે દીકરાઓ? મર્યાદા છે. બીજી વાત કરવામાં આવે તો આ બોહર મોડેલની આપણે વાત કરીએ, હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત કોના વડે? હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વ અનુમાન કરે છે. સાચી રીતે પૂર્વ અનુમાન કરે છે. તેમ છતાં આ મોડેલ વર્ણપટમાં આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતા સમજાવી શકતું નથી. બરાબર? અહીંયા બોહર મોડેલ હાઇડ્રોજન આપણે જોયું, જુદી જુદી વર્ણપટ શ્રેણીઓ જોઈ, બરાબર, અને આવૃત્તિઓનું સાચું પૂર્વાનુમાન કરે છે. તેમ છતાં બરાબર આ મોડેલ વર્ણપટમાં વર્ણપટમાં જે આવૃત્તિ છે એ આવૃત્તિઓની કઈ આ જે સાપેક્ષ તીવ્રતાઓની વાત કરવામાં આવે એ સાપેક્ષ તીવ્રતાઓ સમજાવી શકતું નથી. આવૃત્તિ સાથે સંકળાયેલું વર્ણપટ આપે છે પરંતુ એ એની તીવ્રતાને દીકરાઓ સમજાવી શકતું નથી. આ બોહર મોડેલની મર્યાદા છે. અને છેલ્લી, બોહરનું મોડેલ તીવ્રતાના ફેરફારો સમજાવવા માટે અશક્ય છે. લખી દઈએ કે બોહર મોડેલ આ તીવ્રતાના ફેરફારો બરાબર સમજાવવા માટે શું છે? આપણે જે કહેવામાં આવે છે અશક્ય છે, સમજાવી શકતું નથી. અને એની અંદર તીવ્રતાના ફેરફારોને સમજાવી શકે. ઉપર જ કીધું કે આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતા સમજાવી શકતું નથી એટલે એના ફેરફાર પણ સમજાવી શકતું નથી અને જટિલ પરમાણુઓને લાગી શકતું નથી. એટલે લાસ્ટ આ મોડેલ જટિલ જે પરમાણુ છે એ પરમાણુઓને લાગુ પાડી શકાતું નથી. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સની આ બોહર મોડેલની મર્યાદા છે. બંને મર્યાદા પ્રોપર રીતે બોર્ડ પર લખી છે. બીજી મર્યાદાની વાત કરવામાં આવે તો બોહર મોડેલ હાઇડ્રોજન પરમાણુઓ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે આપણને પૂર્વાનુમાન કરી આપે. તેમ છતાં એ આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતા સમજાવી શકતું નથી અને તીવ્રતાનો ફેરફાર સમજાવવા માટે પણ અશક્ય છે. અને જટિલ પરમાણુઓનો તો બોહર મોડેલ લાગુ જ પાડી શકાતું નથી. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 12 ની અહીંયા તમામ થિયરીનો પોર્શન તમારો
તમારો દીકરાઓ અહીંયા પૂરો થઈ જાય છે અને હવે માત્ર આપણા સ્વાધ્યાયના જે કંઈ પણ દાખલાઓ ગણવાના છે તે આપણે ગણી દઈશું એટલે આપણું આ પ્રકરણ 12 પૂરું થઈ જશે અને ત્યાર પછી આપણે પ્રકરણ 13 ની શરૂઆત કરીશું, ન્યુક્લિયસની શરૂઆત કરીશું. તો વ્યવસ્થિત રીતે બોર્ડ ઉપર જે બે ટોપિક બરાબર બે સવાલ જે તમને સમજાવ્યા છે એ પ્રોપરલી બોર્ડ ઉપર લખ્યા છે. વ્યવસ્થિત રીતે તમારી નોટબુકની અંદર સમજીને તમારે લખવાનું છે. જે કોઈ જગ્યાએ તકલીફ લાગે કે તમે મને ડાયરેક્ટલી કોલ કરીને પૂછી શકો છો. તો આજના માટે દીકરાઓ આપણે આટલું જ રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.